નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી. મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 4 કાર્બનિક સંયોજનો વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આ પ્રકરણ એ રસાયણ વિજ્ઞાન સંબંધિત છે. રસાયણ વિજ્ઞાનનો વિસ્તૃત અભ્યાસ તમે ધોરણ 11-12માં કરશો. મિત્રો, અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ પ્રકરણ એ 11-12 વિજ્ઞાન પ્રવાહના રસાયણશાસ્ત્રનો પાયો છે. માટે મિત્રો, શક્ય હોય તો આ પ્રકરણનો વિસ્તૃત અને વ્યવસ્થિત અભ્યાસ કરવો. તો ચાલો આપણે શરૂ કરીએ. કાર્બનિક સંયોજનો. મિત્રો, નામ પરથી જ ખબર પડે છે કે કાર્બનિક સંયોજનો એટલે કાર્બન ધરાવતા સંયોજનો, જેને શું કહેવાય? કાર્બનિક સંયોજનો. આ અગાઉના પ્રકરણોમાં આપણે આયનિક સંયોજનો ભણ્યા. આયનિક સંયોજનો એટલે શું? તો એક ધન હતો અને એક ઋણ, બે વચ્ચે પ્રક્રિયા થાય અથવા બંને જોડાઈ અને એક સંયોજન બનાવે. ઉદાહરણ તરીકે મીઠું, Na+ અને Cl- તો NaCl બન્યું હતું. પણ મિત્રો, કાર્બનિક સંયોજનોમાં માત્ર આપણે કાર્બન વિશે જ કેમ ભણવું? અથવા તો ઘણા બીજા તત્વો છે, પણ એમાં કાર્બનિક સંયોજનો કેમ નામ ઉલ્લેખ કરવામાં આવ્યો? મિત્રો, પહેલી તો આની વ્યાખ્યા જોઈએ. કાર્બનિક સંયોજનો કોને કહેવાય? તો જે તત્વોમાં કાર્બન હાજર હોય અથવા તો કાર્બન દ્વારા બનતા તત્વોને, કાર્બન દ્વારા બનતા સંયોજનોને કાર્બનિક સંયોજનો કહેવાય. મિત્રો, કાર્બનિક સંયોજનોની વાત કરીએ તો આપણે આજુબાજુની વસ્તુઓની યાદી બનાવીએ અથવા આપણી શરૂઆત કરીએ સવારે ઉઠીએ છીએ ત્યારથી. સવારે આપણે જ્યારે ઉઠીએ છીએ તો ત્યારે કોલગેટની પેસ્ટ વાપરીએ છીએ, બ્રશ કરીએ એટલે કોલગેટનું બ્રશ. બીજું, સ્નાન કરવા માટેનો સાબુ, કપડાં છે આપણા, એટલે કે પહેર્યા પછી કપડાં, અથવા તમે વાહન લઈને નીકળો છો તો એ વાહનમાં વપરાતું પેટ્રોલ, ડીઝલ, આ બધી જ વસ્તુઓ કાર્બનની બનેલી છે. મિત્રો, તમે વિચાર કરો કે કેટલી ભૌતિક વસ્તુઓમાં આપણે કાર્બનનો ઉપયોગ કરીએ છીએ. બીજી વસ્તુ મિત્રો, કે માત્ર ભૌતિક, આ તો બધી ફિઝિકલ કે ભૌતિક વસ્તુઓ થઈ, પણ આપણો જે ખોરાક છે એમાં પણ મૂળ ઘટક કાર્બન છે. ખોરાકનો મૂળ ઘટક આપણે જાણીએ જ છીએ, ગ્લુકોઝ, C6H12O6. તો એમાં C6 પ્રમુખ જ આવ્યું કાર્બન. એવી જ રીતે પ્રોટીન, એમિનો એસિડ અથવા પ્રોટીનનો મૂળ ઘટક એમિનો એસિડ, પછી એ જ પ્રમાણે ચરબી, ફેટી એસિડ, બીજું વિટામિન્સ, આ બધાના બંધારણમાં કાર્બન એક અગત્યનો ભાગ ભજવે છે. તો મિત્રો, આપણે એવું કહી શકીએ કે કાર્બન વગર આપણું જીવન શક્ય નથી. હવે મિત્રો, કોઈ પદાર્થમાં કાર્બન છે કે નહીં એ આઈડેન્ટિફાઈ કેવી રીતે થાય, એટલે કે એ આપણે કેવી રીતે જાણી શકીએ? તો આપણે એના માટે દહન કસોટી કરી શકીએ. કે ધારો કે કોઈ વસ્તુને સળગાવીએ અને એ જો સળગતી હોય તો એ વસ્તુ શું હોય? તો એમાં કાર્બન હાજર હોઈ શકે. ઉદાહરણ તરીકે કાગળ કે કપડું તમે સળગાવો, સળગી જશે. પેટ્રોલ કે ડીઝલ સળગી જશે. તમે એમ કહેશો કે સાહેબ આમ તો હાઇડ્રોજન વાયુ સળગે છે, તો હાઇડ્રોજનમાં કાર્બન છે? ના, એ અપવાદ સ્વરૂપે છે. પણ તમે જો તો બીજા સંયોજનોમાં, સંયોજન તરીકે પાણી લો, પાણી સળગે છે? ના. કોઈ ધાતુ સળગે છે? ના. અપવાદમાં મેગ્નેશિયમ ધાતુ છે જે જ્યોત સાથે હવાની હાજરીમાં સળગે છે. એટલે મોટાભાગની સળગી શકે એવી ધાતુઓ એ કાર્બન ધરાવે છે. તો મિત્રો, આ કાર્બનનું આપણી પૃથ્વીએ પ્રમાણ કેટલું એ જોઈએ. તો મિત્રો, એમાં છે પહેલું કે પૃથ્વીનો પોપડો, એમાં કાર્બનનું પ્રમાણ માત્ર ને માત્ર 0.02% જેટલું છે. એ પણ કયા સ્વરૂપે? તો પેટ્રોલિયમ પેદાશો સ્વરૂપે. બીજું, કાર્બોનેટ સ્વરૂપે, એટલે CO3 કાર્બોનેટના ક્ષાર હોય. એ જ રીતે H2CO3 સ્વરૂપે અથવા પેટ્રોલિયમ પેદાશ, આ કાર્બનિક એસિડ છે. તો મિત્રો, પૃથ્વીના પોપડામાં માત્ર 0.02% કયા સ્વરૂપે? તો કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ અથવા પેટ્રોલિયમ પેદાશ તરીકે. બીજી વાત કરીએ તો પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% છે. એ પણ કયા સ્વરૂપે? તો એ છે CO2 સ્વરૂપે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે. આટલું અલ્પ માત્ર હોવા છતાં કાર્બન વિના જીવન શક્ય નથી. તો આ કાર્બનની આપણે હવે વિસ્તૃત ચર્ચા કરીએ. મિત્રો, કાર્બનિક સંયોજનોની વાત કરતાં પહેલાં આપણે આયનિક સંયોજનોના ગુણધર્મો વિશે યાદ કરીએ. તો આયનિક સંયોજનો એક ધન અને એક ઋણ, બે જુદા જુદા આયનો ધરાવતા હોય અને એના કારણે બંનેનું જોડાણ એટલે આંતરાણવીય આકર્ષણ બળ એમનું કેવું હોય છે? વધુ હોય. માટે એને તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. એટલે આયનિક સંયોજનોના જે ગુણધર્મ જોઈએ તો એમાં આયનિક સંયોજનોનું ગલન બિંદુ ઊંચું હોય છે.
ગલનબિંદુ અને એવું કહી શકાય કે ઉત્કલન બિંદુ કેવા હોય છે? તો ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. બીજા ગુણધર્મની વાત કરીએ તો તમને કીધું એ પ્રમાણે એમનું આંતરઆણ્વીય આકર્ષણ બળ વધુ હોય છે. આયનીય સંયોજનોમાં જો મોટાભાગના આયનિક સંયોજનો ઘન સ્વરૂપે, મીઠાનું ઉદાહરણ લઈએ તો મીઠું એ ઘન સ્વરૂપે છે. એ આયનિક સંયોજનોમાં જો સીધો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. પણ જો એને પાણીમાં ઓગાળીએ તો એ સરળતાથી ઓગળી જાય. મીઠું પાણીમાં નાખો એટલે ઓગળી જાય. અને એ મીઠાવાળા પાણીમાં તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે. એટલે આપણે આયનિક સંયોજનો વિશે એવું કહી શકીએ કે મોટાભાગે કયા સ્વરૂપે હોય છે? તો ઘન સ્વરૂપે હોય. જ્યારે ઘન સ્વરૂપે હોય ત્યારે વિદ્યુતના આવક પણ પાણીમાં ઓગાળતા વિદ્યુતનું વહન કરે છે. એટલે કે વિદ્યુતના કેવા બને? સુવાહક બને. કારણ કે પાણીમાં શું થાય? આયનીકરણ થાય. એ જ પ્રમાણે જો આપણે કાર્બનિક સંયોજનોના ગુણધર્મ જોઈએ તો આ કાર્બનિક સંયોજનોના ગુણધર્મો એ તદ્દન જુદા છે. જુદા એટલે શું? તો અહીંયા આંતરઆણ્વીય આકર્ષણ બળ વધુ છે એટલે ગલન બિંદુ ઊંચું છે અને ઉત્કલન બિંદુ પણ કેવું છે? તો ઊંચા હોય. પણ કાર્બનિક સંયોજનોમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ હોતું નથી અથવા ઓછું હોય કારણ કે એ સહસંયોજક બંધ બનાવે. એટલે આપણે એવું લખી શકીએ કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. બીજી વાત કરીએ તો આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું? તો ઓછું. આંતરઆણ્વીય આકર્ષણ બળ એ કેવું હોય છે? તો નબળું હોય અથવા ઓછું હોય એવું લખી શકાય. ત્રીજું જોઈએ તો મોટાભાગના કાર્બનિક સંયોજનો એ પ્રવાહી સ્વરૂપે અથવા વાયુ સ્વરૂપે હોય. એટલે આપણે એવું લખી શકીએ કે મોટાભાગે કયા સ્વરૂપે? તો પ્રવાહી અથવા વાયુ સ્વરૂપે. અહીંયા આ સંયોજનો પાણીમાં લગભગ અલ્પદ્રાવ્ય હોય અથવા અદ્રાવ્ય હોય એટલે એ વિદ્યુત પ્રવાહનું વહન કરતા નથી અથવા વિદ્યુતના એ મંદ વાહક છે અથવા કેવા છે? તો અવાહક છે. આમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. પાણીમાં ઓગળતા નથી પણ કાર્બનિક સંયોજનોમાં ઓગળે છે. તો મિત્રો આ આયનિક સંયોજનો અને કાર્બનિક સંયોજનો વચ્ચેનો તફાવત થયો. આયનિક સંયોજનો તો આપણે ભણી જ ગયા હતા પણ કાર્બનિક સંયોજનોમાં આ ગુણધર્મો છે. મિત્રો કાર્બન કેમ આયનિક સંયોજનો નથી બનાવતું? તો એના માટે આપણે પાછળના પ્રકરણમાં શીખી ગયા કે આયનિક સંયોજનો આયન ક્યારે બનાવે? તો આયન બનાવવા માટે આપણે ઇલેક્ટ્રોનીય રચના એટલે કે સંયોજકતા કક્ષાની વાત કરીએ સંયોજકતા કક્ષા એટલે શું મિત્રો? તો સંયોજકતા કક્ષા એટલે એવી કક્ષકો કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે કે એ ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા હોય નહીં. આપણે દરેક તત્વનો એક ગુણધર્મ જાણીએ છીએ કે દરેક તત્વ એની નજીકની નિષ્ક્રિય વાયુ જેવી સંરચના પ્રાપ્ત કરવાનો શું કરે? તો પ્રયત્ન કરે. ત્યારે એ અષ્ટક પૂરું કરે એવું આપણે કહેતા હતા. એમાં એક ઉદાહરણ લઈએ તો સોડિયમ. સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11 એટલે એની કે કક્ષક, એલ કક્ષક, એમ કક્ષક અને એન કક્ષક. કે કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય આપણને ખબર છે. એલમાં 8 અને 2 ને 8 10 થઈ ગયા એટલે એમમાં કેટલા? 1. તો આ સોડિયમ એ એની નજીકના નિષ્ક્રિય વાયુ કયા કયા? તો નિષ્ક્રિય વાયુ છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને છેલ્લું છે OG એટલે ઓગ્નિશિયસ. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, નિયોનનો 10, આર્ગોન 18, ક્રિપ્ટોન 36, ઝેનોન 54, રેડોન 86 અને ઓગ્નિશિયસ છે 118.
એટલે આ પ્રમાણેની સંરચના પ્રાપ્ત કરવાનો શું કરે પ્રયત્ન કરે. તો અહીં તમે જોઈ શકો છો કે 2 ને 8 10 થઈ ગયા એટલે નિયોન જેવી સંરચના પ્રાપ્ત કરવી હોય તો એને એક ઇલેક્ટ્રોનનું શું કરવું પડે દાન કરવું પડે. એટલે એ એક ઇલેક્ટ્રોન આપી જો આપે તો એના ઉપર ધન વીજભાર એટલે કે એને પ્લસ બને એટલે એક શું બનાવે છે તો કેટાયન બનાવે. એ જ પ્રમાણે ક્લોરિનની વાત કરીએ તો ક્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 17. ક્લોરિનમાં 2, 8 અને 7. હવે આનું અષ્ટક પૂરું કરવું છે તેને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે એ Cl માઇનસ એટલે કે એનાયન બનાવે અથવા ઋણ આયન બનાવે. તો આ બે વચ્ચે આયનીકરણ થાય એટલે Na પ્લસ પ્લસ Cl માઇનસ તો શું બની જાય તો NaCl નો અણુ બની જાય. તો આ રીતે આયનિક બંધ બનતા હતા. પણ કાર્બનની વાત કરીએ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક C બરાબર 6 છે. તો એની K કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને L કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન થશે તો 4 ઇલેક્ટ્રોન થશે. તો C શું કરશે શું આ 4 ઇલેક્ટ્રોન ગુમાવીને હિલિયમ જેવો બને અથવા 4 મેળવી લે. અહીંયા 4 મેળવી લે તો 4 ને 4 8 ને 2 10 એટલે નિયોન જેવી સંરચના પ્રાપ્ત કરે. તો C પાસે બંને ઓપ્શન છે કાં C+4 બને અથવા C-4 બને. પણ મિત્રો આપણે જો પરમાણુની વાત કરીએ તો આ કાર્બનનો પરમાણુ છે. કાર્બનના પરમાણુમાં પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં રહેલા છે કેન્દ્રમાં. બાહ્યતમ બહારની કક્ષા એ K કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન એટલે 1 અને આ 2 ઇલેક્ટ્રોન અને બાહ્યતમ કક્ષામાં કેટલા તો 4 ઇલેક્ટ્રોન રહેલા છે. હવે આ જો C+4 એટલે 4 ઇલેક્ટ્રોનનું દાન કરી દે તો તમે જાણો છો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે સરખી. અહીંયા પ્રોટોન 6 છે તો એને આ 2 ઇલેક્ટ્રોનને રોકી રાખવા એટલે બનાવવા માટે C+4 આયન બનાવવા માટે વધારે ઉર્જા આપવી પડે. તો પ્રોટોન એ 2 ઇલેક્ટ્રોનને શું કરે તો પોતાની પાસે ટકાવી રાખે એટલે C+4 આ કામ થતું નથી. બીજું એ 4 સ્વીકારી લે તો ઋણ આયન બનાવે એટલે કે એનાયન બનાવે. ત્યારે શું થાય તો આ 4 ને લે એટલે 1 2 3 અને 4. તો હવે પ્રોટોન 6 છે અને ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા તો 10 થઈ ગયા. એટલા માટે એ સ્થાયી બનતું નથી કેમ કે 4 પ્રોટોનને 10 ઇલેક્ટ્રોન સ્વીકારવા 6 પ્રોટોનને 10 ઇલેક્ટ્રોન સ્વીકારવા એ અઘરા પડે. માટે C+4 કે C-4 બનાવતું નથી અને એટલા માટે કાર્બન એ સહસંયોજક બંધ બનાવે છે ભાગીદારી કરીને બંધ બનાવે. એટલે એવું કહી શકાય કે જે સંયોજનોમાં ભાગીદારી થઈને ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને બંધ બનતા હોય એવા જે એ છે સંયોજનો એ સહસંયોજક બંધનું શું કરે છે નિર્માણ કરે. તો આપણે કાર્બનમાં સહસંયોજક બંધ સમજીશું પણ એ પહેલાં નાના તત્વો જેમના પરમાણુ ક્રમાંક ઓછા છે એવા તત્વો સહસંયોજક બંધ કેવી રીતે બનાવે તો એ આપણે પહેલાં સમજીએ. એમાં પહેલી વાત કરીએ તો એ છે હાઇડ્રોજન. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 1. હાઇડ્રોજન એ આપણા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં પહેલું સ્થાન ધરાવે અને એનો પરમાણુ ક્રમાંક 1 છે. તો હાઇડ્રોજન H=1. એની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો તો એ છે હિલિયમ. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2. માટે હાઇડ્રોજન એ શું કરે તો હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનનો જો પરમાણુ દોરવામાં આવે તો આપણે એમાં એક ચોકડી દ્વારા એક ઇલેક્ટ્રોન બતાવીએ. હાઇડ્રોજન નજીકની નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી સંરચના પ્રાપ્ત કરવા માટે એના જ બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે એટલે H સાથે શું કરે છે તો આ Hની ચોકડી આ બતાવીએ તો આ બે વચ્ચે ભાગીદારી થઈને બંધ બને. એટલે H પછી 1 અને આ બીજું બંનેના સ્ટાર જોડાય ચોકડી આપો તો ચોકડીને ટપકા વડે દર્શાવો ટપકા વડે પણ દર્શાવી શકો. તો આ બે વચ્ચે બંધ બને એટલે H2 અણુ અથવા તો H એકલ બંધ. આ એક જ બંધ બન્યું એટલે એને શું કહી શકાય તો એકલ બંધ બને. તે બીજા તત્વની વાત કરીએ તો ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8. તો એની K કક્ષક અને L કક્ષક. K કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન તો L કક્ષકમાં કેટલા આવશે તો 6 ઇલેક્ટ્રોન. તો હવે જો એને હિલિયમ જેવી સંરચના પ્રાપ્ત કરવી હોય તો 6 ઇલેક્ટ્રોનનું દાન કરવું પડે અથવા નિયોન જેવી સંરચના પ્રાપ્ત કરવી હોય તો 4 ઇલેક્ટ્રોન શું કરવા પડે સ્વીકારવા પડે. 2 ઇલેક્ટ્રોન શું કરવા પડે સ્વીકારવા પડે. તો એને 2 ઇલેક્ટ્રોન સ્વીકારવા સહેલા પડે 6નું દાન કરવા કરતાં. માટે ઓક્સિજન શું કરે તો ઓક્સિજન એટલે એનો પરમાણુ દોરીએ તો 1 2 3 4 5 6
વત્તા એની બાહ્યતમ કક્ષામાં બીજો ઓક્સિજન પરમાણુનું દોરીએ તો 4 5 6 બે ઓક્સિજન પરમાણુ એ બે ઇલેક્ટ્રોનનો ભાગીદારી કરે. એટલે અહીંયા જો આની ભાગીદારી બતાવી હોય તો આપણે આવી રીતે બતાવી શકીએ કે આ બે ઇલેક્ટ્રોન આના ઓક્સિજનના અને આ બે ઇલેક્ટ્રોન આ ઓક્સિજનના. ઓક્સિજન અહીંયા બેનું દાન થઈ ગયું તો 4 થઈ ગયા, અહીંયા ઓક્સિજન બે દાન થઈ ગયા તો 4 થઈ ગયા. તો આ પ્રમાણે આ જે 4 ઇલેક્ટ્રોન છે આ ઓક્સિજનમાં પણ ગણાય અને આમાં પણ ગણાય. એટલે એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય. માટે આ બે વચ્ચે શું બને છે તો બંધ બને. એટલે O ડબલ બોન્ડ O અથવા એવું કહી શકાય કે O2નો એક અણુ બને. બરાબર. તો આવી રીતે ઓક્સિજનમાં બાહ્યધારી થાય. એવું નાઇટ્રોજન જોઈ લો તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7. એની K કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને L કક્ષકમાં કેટલા તો 5 ઇલેક્ટ્રોન સમાવાય. તો એમાં 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. એટલે નાઇટ્રોજન 1 2 3 4 ને 5 પ્લસ નાઇટ્રોજન 1 2 3 4 અને 5 અહીંયા બતાવો, ગમે ત્યાં બતાવી શકો. આ બે વચ્ચે ભાગીદારી થાય એટલે શું થાય તો આ પ્રકારે થોડુંક મોટું દોરીએ જેથી આપણને સ્પષ્ટ ખબર પડે. 3 ઇલેક્ટ્રોન, એક આ ઇલેક્ટ્રોન નાઇટ્રોજન, આ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ તો 1 2 ને 3 અહીંના 3 ઇલેક્ટ્રોન સાથે એટલે 1 2 ને 3. તો નાઇટ્રોજનમાં અહીંયા બચ્યા કેટલા તો 1 2. તો આ 3 વચ્ચે શું થાય તો ટ્રિપલ બોન્ડ બને. એટલે N ટ્રિપલ બોન્ડ N બને એટલે N2નો અણુ બનાવે. આવી રીતે જો ક્લોરીન જોઈએ તો ક્લોરીનમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે તો 2 8 અને બાહ્યતમ કક્ષા 7. ચાલો જોઈ લઈએ. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17. K કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષકમાં 8 અને M કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન. તો જો ક્લોરીન બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન તો એ 7 બતાવીએ તો 1 2 3 4 5 6 અને બાહ્યતમ કક્ષામાં 1 એટલે 7 પ્લસ 1 2 3 4 5 6 અને આ 7 અહીંયા 1 બતાવી દઈએ અને ત્યાં 2 બતાવી દઈએ. તો આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે શું બનાવે તો ક્લોરીન એ આ પ્રમાણે 1 2 3 4 5 6 બાહ્ય જે ભાગીદારી થાય એ ઇલેક્ટ્રોન આનો અને એક ઇલેક્ટ્રોન આનો. એટલે આ બે વચ્ચે શું થાય તો સિંગલ બોન્ડ બને. તો આવી રીતે દરેક તત્વ શું કરે છે તો પોતાની આમાં જો બધા જ હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી, ઓક્સિજન સાથે, નાઇટ્રોજન સાથે અને ક્લોરીન સાથે. પણ શું આવી ભાગીદારી અહીંયા Cl બને, ક્લોરીનનો એક અણુ Cl એટલે શું બનાવી દે તો Cl2. એટલે આપણે ગમે ત્યારે Cl એકલો લખતા નથી, Cl2 લખીએ. એવું હાઇડ્રોજનમાં H2 લખીએ છીએ, ઓક્સિજનમાં O2 લખીએ, નાઇટ્રોજનમાં N2 લખીએ. પણ મિત્રો આ બધા તત્વો જો તો બધા એક જ સરખા છે, એક જ તત્વના છે. હાઇડ્રોજન ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન. તો શું બીજા તત્વ સાથે બને ખરી ભાગીદારી અથવા બીજા તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો થાય છે. એમાં પહેલું જોઈએ આપણે પાણીનું. પાણીમાં 2 પરમાણુઓ કયા તો હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો આપણે જાણીએ છીએ પ્રમાણે એક જ ઇલેક્ટ્રોન છે. જો હાઇડ્રોજન H ઇઝ ઇક્વલ ટુ 1 એની બાહ્યતમ કક્ષા એટલે K કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન તો એક ઇલેક્ટ્રોનની ખોટ છે. એવી રીતે ઓક્સિજન, તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8. એની K કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને L કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન. તો એ 2 સ્વીકારીને નિયોન જેવો થઈ જાય, અહીંયા 1 સ્વીકારીને હિલિયમ જેવો થઈ જાય. માટે હાઇડ્રોજન એ 1 ઇલેક્ટ્રોન વત્તા હાઇડ્રોજનનો બીજો પરમાણુ 1 ઇલેક્ટ્રોન, 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન એ ઓક્સિજનની જો બાહ્યતમ કક્ષા આપણે ડ્રો કરીએ તો ઓક્સિજન એમાં કેટલા છે બાહ્યતમ કક્ષામાં તો 6 ઇલેક્ટ્રોન. તો 1 2 3 4 5 6 આ 6 માંથી આ એક ઇલેક્ટ્રોનની શું થાય ભાગીદારી થાય. એટલે ઓક્સિજનનો પરમાણુ બને કેવી રીતે તો આ પ્રમાણે એક આના હાઇડ્રોજન સાથે બાહ્યદારી કરે અને બીજી
આ હાઇડ્રોજન સાથે શું કરે? બાયદારી કરે. એટલે ઓક્સિજન પાસે 2ની બાયદારી, એટલે એક આ લીધો, એક અહીંયા થઈ ગયો. તો બચ્યું શું? તો હાઇડ્રોજનના 2 અયુગ્મિત, એટલે અહીંયા આવી ગયા. તો આ H અને ઓક્સિજન 2 આવી ગયા. તો બચ્યા કેટલા? તો 1 2 3 અને 4. તો આમાં જો મિત્રો 1 2 ઓક્સિજનની વાત કરીએ તો 1 2 3 4 5 6 7 8, એટલે એનું અષ્ટક પૂરું થયું. હાઇડ્રોજનની વાત કરીએ તો આ હાઇડ્રોજનમાં 2 મળી ગયા, એટલે એનું અષ્ટક પૂરું થયું. હાઇડ્રોજનમાં કે કક્ષક 2 ભરાઈ ગયા, એટલે દરેક પરમાણુની કક્ષાઓ સંપૂર્ણ શું થઈ? ભરાઈ ગઈ. તો એવું કહી શકાય કે આ શું બન્યો? તો H2O નો અણુ. એ જ રીતે એમોનિયા NH3 એવું લખાય છે. NH3 કેમ? તો N કક્ષક, N નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક, K કક્ષકમાં 2 અને L કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7. તો 3 ઇલેક્ટ્રોન, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? તો 3. તો આપણે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન એની બાહ્યતમ કક્ષામાં 5 2 અને 3. આ 3 ઇલેક્ટ્રોનની શું થાય છે? ભાગીદારી કરે. પ્લસ હાઇડ્રોજન એક જ કરે, એટલે હાઇડ્રોજન સ્ટાર દ્વારા H એક સ્ટાર, બીજું ચોકડી, સોરી સ્ટાર નહીં ચોકડી દ્વારા ત્રીજું. તો આ એક આની સાથે, એક આની સાથે, એક આની સાથે, તો 3 ઇલેક્ટ્રોન મેળવી લે. તો એ ભાગીદારી કરે તો N ના 10 થઈ જાય. અને હાઇડ્રોજન દરેક પરમાણુ એક મેળવી લે તો શું થઈ જાય? તો દરેકમાં અષ્ટક પૂરું થાય. એટલે હાઇડ્રોજન કેવી રીતે બનાવે? તો 1 2 અને આ 3, સોરી નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે 1 2 3, બચ્યા કેટલા? તો માત્ર 1 અને 1 2. એટલે આ રીતે શેનું નિર્માણ થાય છે? તો NH3 એટલે એમોનિયાનું નિર્માણ થાય. તો મિત્રો આપણે આ બધા બંધ જોયા. એમાં પહેલું આપણે જોયું હાઇડ્રોજન એકલ બંધ, ઓક્સિજન ડબલ બોન્ડ, અને નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ જોયો, અને નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે, એટલે 3 હાઇડ્રોજન સાથે NH3 બનાવે. આ બધું આપણે જોયું. હવે વાત કરીએ મિત્રો તો કાર્બનની. કાર્બન શું કરે? તો કાર્બન એ હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી અને CH4 એટલે કે મિથેનનો અણુ બનાવે છે. કાર્બન પણ આ જ રીતે, જો કાર્બન પરમાણુનો પરમાણુ ક્રમાંક છે 6, એટલે એને 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એ પોતાની નજીકના નિયોન વાયુ જેવી સંરચના પ્રાપ્ત કરે છે. કાર્બન C બરાબર 6, K કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન. એની સાથે હાઇડ્રોજનનો એક K કક્ષકમાં 1 જ, Lમાં તો શક્ય છે જ નહીં. પછી તો આગળ કાર્બનની વાત કરીએ તો કાર્બન પરમાણુ, એટલે આ કાર્બન પરમાણુ એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, 1 2 3 અને 4, વત્તા એ શું કરે છે? તો 4 હાઇડ્રોજન પરમાણુ, એટલે હાઇડ્રોજન 1, હાઇડ્રોજન બીજો, હાઇડ્રોજન ત્રીજો અને આ હાઇડ્રોજન ચોથો. આ 4 સાથે ભાગીદારી કરે અને CH4 એટલે મિથેનનો એક અણુ બનાવે. મિથેન એ કુદરતી વાયુ એટલે કે CNGનો મુખ્ય ઘટક છે. આ રીતે C સેન્ટરમાં આવશે, 1 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોનની શું થાય? ભાગીદારી થાય, એટલે H. તો આ શું થઈ ગયું? તો CH4 જેનું નામ છે મિથેન, અને મિથેન પરમાણુ એક CNG કુદરતી ગેસ, કુદરતી વાયુનો મુખ્ય ઘટક છે, જેને આપણે વાહનોમાં બળતણ તરીકે વાપરીએ છીએ. તો મિત્રો આ રીતે કાર્બન એ સહસંયોજક બંધ બનાવે છે. હવે આગળ વાત કરીએ તો કાર્બનના બહુરૂપો અથવા એને અપર રૂપો પણ કહેવાય. કાર્બનના જે 3 અપર રૂપો છે એમાં પહેલું છે હીરો, બીજું છે ગ્રેફાઇટ અને ત્રીજું છે ફુલેરિન. હીરો વિશે તો તમે સાંભળ્યું જ છે મિત્રો. હીરો એ દુનિયાનો સૌથી સખત પદાર્થ છે. બીજું ગ્રેફાઇટ પણ સાંભળી છે. ગ્રેફાઇટ એટલે શું? તો આપણી લાકડાની પેન્સિલની અણી, જે આપણી લાકડા પેન હોય પેન્સિલ, એની અણી અંદર જે આવેલી હોય કાળા રંગની, એને ગ્રેફાઇટ કહેવાય.
મિત્રો કાર્બનિક સંયોજનો મોટાભાગના વિદ્યુતના અવાહક છે, પણ માત્ર અપવાદ તરીકે ગ્રેફાઇટ જ એક વિદ્યુતનું કેવું છે તો સુવાહક. હીરાની વાત કરીએ તો હીરામાં હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન આ ત્રણેયમાં કાર્બન કાર્બન પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધ બનાવે. એક કાર્બન પરમાણુ એ હીરામાં બીજા અન્ય આ ધારો કે કાર્બન છે તો અન્ય 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય છે, એટલે સી આ રીતે એક કાર્બન પરમાણુ 4 સાથે જોડાયેલો હોય છે. એવી જ રીતે ગ્રેફાઇટની વાત કરીએ તો ગ્રેફાઇટમાં એક કાર્બન પરમાણુ એ બીજા 3 કાર્બન પરમાણુ સાથે, એટલે આ પ્રકારે એક શું કહેવાય ને ષટકોણીય રચના બનાવે. 1 2 આ અહીંયા 3 1 2 3 આવી રીતે એ શું કરે છે તો ષટકોણીય રચના બનાવે. અને બીજું છે ફુલેરીન. ફુલેરીનમાં જુદા જુદા પ્રકારના હોય. C60 ફુલેરીનની શોધ કરી હતી કાર્બન 60, એટલે કે કાર્બન 60 જેટલા કાર્બનના અણુઓ નેનો ટેકનોલોજીની મદદથી જોડી અને અમેરિકન વૈજ્ઞાનિક બકમિસ્ટર ફુલર નામના વૈજ્ઞાનિકે C60 જીઓડેસિક ડમ જેવી એક રચના બનાવી હતી, જેને ફુલેરીન કહેવાય. એ શું છે તો આવી રીતે વર્તુળાકાર કાર્બનના પરમાણુઓ સી આ રીતે ગોઠવાઈ પંચકોણીય ષટકોણીય અને એમાં ડબલ બોન્ડ પણ હોય છે. કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે શું હોય તો દ્વિબંધ પણ હોય. તો આવી રચના બનાવે. આ બધામાં હીરો એ દુનિયાનો સૌથી સખત પદાર્થ છે. ગ્રેફાઇટ એ કેવો છે તો બરડ પદાર્થ છે, જો એને વાળીએ તો તૂટી જાય. અને ફુલેરીન પણ બહુ ઊંચી ઉત્કલન બિંદુ અને ક્ષમતા ધરાવે છે. તો મિત્રો આ છે હીરાના 3 અપરૂપો, જેમાં મુખ્ય ઘટક કયો છે તો આપણો કાર્બન. પણ એ બધાનું બંધારણ તદ્દન કેવું છે જુદું જુદું, એટલે જેમાં રાસાયણિક તત્વ એક જ હોય પણ તો બંધારણો જુદા જુદા હોય, બંધારણો જુદા જુદા, તો એવા સંયોજનોને એકબીજાના શું કહેવાય છે તો અપરૂપો કહેવાય. તો મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. ફરી આ પછી કાર્બન કેમ આવા ગુણધર્મ ધરાવે છે, કાર્બનની ચતુસત્તા એ વિશે અભ્યાસ કરીશું. નમસ્કાર, ફરી મળીશું. થેન્ક યુ.